આજે આપણે રીંગણા બટેટા અને ટમેટાનું શાક બનાવશું. તો આપણે સમારી લઈશું. હવે આપણે રીંગણા બટેટા અને ટમેટા સમારી લીધા છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે વઘારવા માટે કુકરમાં તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. તેમાં હવે આપણે રાઈ અને જીરું નાખી દઈશું. હિંગ નાખી દઈશું. લીમડો નાખીશું. હવે આ રીતે સાંકળી દઈશું. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું. હળદર નાખીશું. જીરું નાખીશું. હવે આપણે મીઠું નાખીશું. ખાંડ નાખીશું. ફરી પાછું મિક્સ કરી દઈશું. હવે આપણે થોડું પાણી ઉમેરીશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે સડવા દઈશું. હવે આપણું શાક છે તે સડી ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે. આપણે તેમાં ધાણા નાખી દઈશું. તો તૈયાર છે આપણું રીંગણા બટેટાનું શાક. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.